મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। રાજસ્થાનના એક નાના ગામમાં શાંત વાતાવરણમાં બનેલું એક નાનું ઘર હતું જ્યાં નીતિન તેની માતા સાથે રહેતો હતો। તેની બહેન પૂજા પણ ત્યાં જ રહેતી હતી। પૂજા લગભગ 26 વર્ષની હતી અને તે ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતી। તેનો રંગ ગોરો, સમુદ્ર જેટલી ઊંડી મોટી આંખો જે કોઈ એકવાર તેમાં ડોકિયું કરે તો તેમાં ડૂબી જાય, અને તેના કોમળ કાળા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે। તેના સ્નેહ અને સંભાળથી આખા ઘરને ખુશીઓથી ભરી દેવામાં આવ્યું હતું। એક દિવસ નીતિન કોલેજથી ઘરે પાછો આવ્યો અને દરવાજામાંથી પ્રવેશતા જ તેણે પૂજા દીદીને બગીચામાં ફૂલ તોડતા જોઈ। સૂર્યના કિરણો તેના ચહેરા પર પડી રહ્યા હતા અને તેનો ચહેરો કમળની પાંખડી જેવો દેખાતો હતો। આ બધું જોઈ નીતિનનું હૃદય ધબકવા માંડ્યું। તેણે પહેલાં ક્યારેય તેની તરફ આ રીતે જોયું ન હતું। હવે નીતિન જાણી જોઈને બગીચામાં કામ કરવાનું બહાનું લઈને આવે છે અને ચૂપચાપ જઈ તેની બહેનની પાછળ ઊભો રહે છે। નીતિન અચાનક કહે છે, દીદી, તમે શું કરી રહ્યા છો? પછી પૂજા દીદી પોતાનું સંતુલન ગુમાવે છે અને પડવાની તૈયારીમાં હોય છે, પણ નીતિન દોડીને તેને પકડી લે છે। આ સમયે બંનેની આંખો મળી અને આ પહેલી જ નજરે નીતિનના હૃદયને ધબકતું કરી દીધું। પૂજાએ પોતાની જાતને કાબૂમાં રાખી નીતિનને પૂછ્યું, શું કરી રહ્યો છે? પછી નીતિન તેની બહેનને કહે છે કે, હું દીદી, તને મદદ કરવા માંગતો હતો। આ સાંભળી પૂજાએ હસીને કહ્યું, તમને વૃક્ષમાં રસ ક્યારથી પડ્યો? નીતિને પણ જવાબ આપ્યો, મને તમારી સાથે સમય વિતાવવાનું ગમે છે। પછી પૂજા દીદીએ નીતિનને ફૂલોની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવ્યું, અને હવે આ ક્રમ દરરોજ થવા લાગ્યો અને પછી બંને વચ્ચે વાતચીત વધવા લાગી। આ રીતે બંને સારા મિત્રો બની ગયા। એક રાત્રે, જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી, ત્યારે ઘરમાં અંધારું થઈ ગયું હતું। પછી પૂજા દીદી અને નીતિન બંનેએ સાથે મીણબત્તી પ્રગટાવવાનું શરૂ કર્યું। અચાનક પૂજા વીજળીના અવાજથી ડરી ગઈ અને નીતિનની બાજુમાં આવીને બેસી ગઈ। ત્યારે નીતિન ખૂબ જ સરસ અનુભવી રહ્યો હતો। આમ જ 2 મિનિટ પસાર થઈ ગઈ અને નીતિન અને પૂજા બંને પોતાના ડર પર કાબૂ મેળવી શક્યા નહીં। પૂજાએ કોઈ રીતે પોતાની જાતને કાબૂમાં રાખી। હવે બંનેની આંખોમાં એક અલગ જ ભાવ હતો। પૂજાની આંખોમાં થોડી શરમ અને નીતિનની આંખોમાં પ્રેમ અને સ્નેહ હતો। બીજા દિવસે પૂજાએ નીતિનને પૂછ્યું કે, ગઈકાલ રાત્રે તમને કંઈ લાગ્યું? નીતિને પોતાના ફાયદા માટે કહ્યું, હા, દીદી, મને કંઈક કહેવું છે। પૂજાએ કહ્યું, શું? પછી આ બંનેએ પોતાની લાગણી વ્યક્ત કરી અને નીતિન બોલ્યો, હું તમને અલગ રીતે જોઉં છું। મને એવું લાગે છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું। તેણે તેની બહેનને કહ્યું કે, બહેન, સાચું કહેજો, મને પહેલી નજરમાં જ ગમી ગઈ હતી। હવે હું ઈચ્છું છું કે તું મારી પત્ની જેવી છો। મારું જીવન ધ્યાન રાખીશ અને ક્યારેય કોઈ કમી નહીં રહેવા દઉં। તું ખરેખર મને મારી પત્ની જેવી લાગે છે। નીતિનની વાત સાંભળી પૂજા થોડીવાર ચૂપ થઈ અને પછી બોલી, નીતિન, એ સાચું છે, હું તને પ્રેમ કરું છું, પણ મને તારામાં કંઈક લાગણી પણ થવા લાગી છે। આપણે આપણા સંબંધની ગરિમા જાળવી રાખવી પડશે। નીતિનને પણ સમજાયું કે તેના પ્રેમને યોગ્ય દિશા મળી શકતી ન હતી। તેણે નક્કી કર્યું હતું કે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી અને પૂજા દીદીનો આદર કરવો। તે પોતાના હૃદયને કાબૂમાં રાખી પરિવારની ખુશી અને શાંતિ માટે પોતાના સંબંધોનું બલિદાન આપવા માંગતો હતો। પરંતુ ભવિષ્યમાં તેની સાથે કંઈક બીજું જ બનવાનું હતું અને આ વાતની તેને ખબર ન હતી। બંને થોડા દિવસો સુધી પોતાની જાતને કાબૂમાં રાખી, પણ દરરોજ કોઈને કોઈ રીતે તેની નજર એકબીજા સાથે મળતી। એક દિવસ નીતિને જોયું કે દીદી બગીચામાં એકલી બેઠી છે અને કંઈક વિચારી રહી હતી। તેણે હિંમત ભેગી કરી અને તેની પાસે જઈને પૂછ્યું, દીદી, શું ખાસ છે? પૂજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને એમ જણાય છે કે આપણી વચ્ચે કંઈ ખાસ છે, પણ આપણે આપણા પરિવાર અને ગામની ગરિમા અને આદરનું પણ ધ્યાન રાખવું પડશે। સમાજની વિચારસરણીનું પણ આ બધું કહેતી વખતે પૂજા રડી પડી હતી। પછી નીતિને પૂજાને સમજાવતા કહ્યું, દીદી, તમે જે કહો તે કરવા તૈયાર છું, પણ કૃપા કરીને રડવાનું બંધ કરો અને ઉદાસ ન થાઓ, નહીં તો હું પણ રડવા લાગીશ। પૂજા હજુ પણ રડી રહી હતી ત્યારે નીતિને કહ્યું કે, દીદી, તું ચૂપ રહે।
કારણ કે હું તને મારી પત્ની માનું છું અને તને આ રીતે રડતી જોઈ શકતો નથી. નીતિનના મોઢામાંથી ફરી પત્ની શબ્દ સાંભળી પૂજા ડરી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી કે નીતિન, આ બરાબર નથી. નીતિને રડતા કહ્યું કે આ કેમ બરાબર નથી? પૂજાએ કહ્યું, કારણ કે તમે મારા ભાઈ અને દીકરા જેવા છો. આવો સંબંધ યોગ્ય નથી. નીતિને ફરીથી તેની બહેનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, દીદી, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે મને તું પહેલી નજરમાં જ ગમી ગઈ હતી અને જો તને ખબર હોય તો જ્યારે લોકો કપલની જેમ રહે છે ત્યારે તેની વચ્ચે બધું બરાબર હોય છે. ત્યારે પૂજાએ કહ્યું, ના, બરાબર નથી. આના પર નીતિને ગુસ્સામાં કહ્યું, પૂજા દીદી, તું મને સાચું કહે. તું મને તારો પતિ નથી માનતી? પૂજાએ કહ્યું, માનતી હતી, પણ સમાજ અને પરિવારના ડરથી. આ સાંભળી નીતિન ખૂબ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું. હવે જે થવાનું હતું તેની ચર્ચા તે બંનેએ કરી અને ત્યારે તે બંને સંપૂર્ણપણે સમજી ગયા અને સત્યનો ખુલ્લેઆમ સામનો કર્યો. ત્યારે બંનેને સમજાયું કે પ્રેમ સમાજ અને ધોરણોની વિરુદ્ધ છે. પછી પૂજાએ કહ્યું કે આપણે આપણા સંબંધને હંમેશા યાદ રાખીશું, પણ આપણે તેને અહીં સમાપ્ત કરવું પડશે. નીતિન પણ સંમત થયો અને કહ્યું કે આપણે આપણા પરિવાર અને સમાજની ગરિમા અને મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતા નથી. તો આપણે તેને અહીં જ રોકવું પડશે. નીતિને ધીમે ધીમે પૂજાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને તેના મિત્રો સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. તેના અંગત સમયમાં કામમાં વ્યસ્ત થઈ ગયો અને પૂજાને ઘરકામમાં પણ સામેલ કરી દીધી. બંનેએ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ એકબીજાને ભૂલી શક્યા નહીં. સમય પસાર થતો ગયો અને નીતિને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શહેરમાં પ્રિન્સિપાલ તરીકે સારી નોકરી મળી. પહેલીવાર તે પૂજાને મળવા ગયો. પૂજા દીદી, હું જાઉં છું. કદાચ આપણા માટે આ યોગ્ય છે. પૂજાએ કહ્યું કે નીતિન, તારું ધ્યાન રાખજે. મને તારા પર ગર્વ છે. નીતિને શહેરમાં નોકરી મળી ગઈ અને પોતાને સંપૂર્ણપણે કામમાં સમર્પિત કરી દીધો, પરંતુ પૂજાની યાદો તેને સતત પરેશાન કરી રહી હતી. તેણે વિચાર્યું કે કદાચ સમય જતાં બધું સારું થઈ જશે. પૂજાએ પણ નીતિનને યાદ કરી પોતાના જીવનને એક નવી દિશા આપી. નીતિન અને પૂજા બંનેએ પોતાની લાગણીઓનું બલિદાન આપ્યું અને પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ જાળવી રાખ્યું. આમ, તેમની પ્રેમકથા એક નવી દિશામાં સમાપ્ત થઈ. તેઓ પોતાના પ્રેમનું બલિદાન આપે છે અને એકબીજાનો આદર જાળવી રાખે છે. બંને પ્રેમના પરિવાર માટે એક ઉદાહરણ બન્યા. આ વાર્તામાંથી આપણે એક સારો પાઠ મળ્યો છે કે સાચા પ્રેમનો અર્થ બલિદાન અને ત્યાગ પણ હોઈ શકે છે. નીતિન અને પૂજાએ તેમના સંબંધની ગરિમા જાળવી રાખી અને પોતાના પરિવારની ખુશી માટે પોતાની લાગણીઓનું બલિદાન આપ્યું. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.